છઠ્ઠા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના છઠ્ઠા અધ્યાયનું મહાત્મ્યમય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, આ અધ્યાયનો પાઠ કરનારા 3 લોકમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ અંગેની એક કથા કહું છું, તમે સાંભળો. ગોદાવરી નદીના પાવન કિનારે પ્રતિષ્ઠાનું નામનું એક સુંદર નગર હતું. આ નગરના રાજાનું નામ જ્ઞાન સુરતી હતું. તે ઘણા ધર્મનિષ્ઠ હતા. જેટલા જ્ઞાની હતો એટલો જ દાની હતો. હોમ, હવન, યજ્ઞ, યાગ, વ્રત, જપ કરતો, સાધુ સંતોની સેવા અને પ્રજાના કલ્યાણમાં જ મગ્ન રહેતો. તીર્થયાત્રા, અતિષ્કાર અને બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યો કરવામાં તેને ઘણો આનંદ પ્રાપ્ત થતો. એક દિવસ પ્રાતઃકાળે રાજા સૂર્યદેવને અંજલિ આપી રહ્યો હતો. ત્યારે માનસરોવરના હંસોનું એક ટોળું આકાશમાંથી પસાર થતું. તેમનામાંથી 2 હંસ રાજાના મહેલના કાગરે આરામ કરવા ઉતર્યા અને વાતો કરવા લાગ્યા. પશુ પક્ષીની ભાષામાં જાણકાર રાજાએ પણ આ વાત સાંભળી. એક હંસ બીજા હંસને કહી રહ્યો હતો, આ રાજા ઘણો ધર્મિષ્ઠ અને દાની છે. લોક કલ્યાણમાં ઘણા કાર્યો તેણે કર્યા છે. પરિણામોને ઘણા જ લોકપ્રિય અને આદરપાણી બન્યો છે. આ સાંભળી બીજો હંસ બોલ્યો કે આના કરતાં તો વધુ આદરપાત્ર અને વૈજ્ઞાનિક નામના મહાત્મા છે. પશુ પક્ષી